આવતીકાલે મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો 72મો પદવી સમારોહ યોજાશે, જેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આજે રિહર્સલ કરવામાં આવ્યું। વડોદરાની ધ મહારાજા સયાજરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલયનો 72મો પદવી સમારોહ તારીખ 4 ફેબ્રુઆરી 2024ને રવિવારે સવારે 9 કલાકે યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળ કમલા રમણ વાટિકા કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે યોજાશે। 72મા પદવી સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડોક્ટર ડી.વાય. ચંદ્રચૂડ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડિસ્ટિંગ્વિશ ગેસ્ટ તરીકે કેબિનેટ મિનિસ્ટર હાયર એજ્યુકેશન ઋષિકેશ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે। ત્યારે આજ રોજ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં શહેર પોલીસ ડીસીપી ડોક્ટર લીના પાટીલ, ડીસીપી જુલી કોઠિયા, એસીપી, પીઆઈ, પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસના જવાનો સાથે સ્થળ મુલાકાત લીધી હતી। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મહારાજા સયાજરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલયના પદવી સમારોહની ચાલી રહેલી તૈયારીનું વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ, રજિસ્ટર્ડ ડોક્ટર કે.એમ. ચુડાસમા અધિકારીઓ ઉપસ્થિત રહી નિરીક્ષણ કર્યું। આવતીકાલના એમએસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહની અંદર સીજે સર અને સીએમ સર પધારનાર છે, ત્યારે બરોડા પોલીસ કમિશનરશ્રીની સૂચના મુજબ એકદમ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને પદવીદાન સમારોહ છે ખૂબ સરસ રીતે અને વિદ્યાર્થીઓને પોતાની ડિગ્નિટી જળવાય અને પોતાનું જે કૌશલ મુજબ એને હાંસલ કરેલું છે એ મુજબ એને એનાયત થાય એ મુજબની ટોટલ વ્યવસ્થા જળવાઈ રહે માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે।